ધોરણ 10 CBSE સાયન્સ ચેપ્ટર 1 કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. આ ચેપ્ટરમાં આપણને શરૂઆતથી ખબર છે આપણે 3 વસ્તુ ભણવાની હતી. 3માંથી આપણે 2 વસ્તુ ભણ્યા, એક કેમિકલ ઇક્વેશન અને બીજું બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન. બરાબર. તો હવે આપણે બીજી વસ્તુ જે શીખવાની છે તો 1.2 ટાઈપ્સ ઓફ કેમિકલ ઇક્વેશન, કેમિકલ રિએક્શન. ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન એટલે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, કે એના કેટલા ટાઈપ્સ છે. તો ચેપ્ટર એટલે ટોપિક શરૂ કરીએ એ પહેલાં એના જે ટાઈપ્સ છે એમાં પહેલો ટાઈપ છે કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન એટલે બે વસ્તુને ભેગા કરવું, બરાબર, અને એ રીતે બને. બીજો પ્રકાર છે ડીકમ્પોઝિશન રિએક્શન. ડીકમ્પોઝિશન એટલે કોઈ પણ એટલે છૂટું કરવું, બરાબર, જે ભેગું હોય એને છૂટું કરવું. પહેલામાં શું છૂટા હોય એને ભેગા કરવું, અહીંયા આગળ છૂટું કરવું, બરાબર. પછી ત્રીજું છે તો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, બરાબર. અહીંયા આગળ આ તત્વ હતું એનું આખો બીજો પ્રકાર અથવા તો બીજા તત્વની જોડે જોડાઈને બીજું જ આખું બની જાય. ત્યાર પછી છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ, બરાબર, તો 2 વખત એનું એ થાય. અને પાંચમો પ્રકાર છે ઓક્સિડેશન એન્ડ રિડક્શન, બરાબર. તો ટાઈપ્સ ઓફ રિએક્શન, તો એમાં આપણને ખબર પડવી જોઈએ કે કેટલા ટાઈપ છે. તો 5 ટાઈપ્સ, બરાબર. કયા કયા 5 ટાઈપ્સ? તો કે કોમ્બિનેશન, ડીકમ્પોઝિશન, પછી ડિસ્પ્લેસમેન્ટ, ડબલ ડિસ્પ્લેસમેન્ટ, ઓક્સિડેશન અને રિડક્શન, બરાબર. તો આ 5 આપણા ટાઈપ્સ થયા. એ આપણે હવે જુદી જુદી એક્ટિવિટી દ્વારા જોઈએ છીએ. આપણી જે સ્ટાન્ડર્ડ મેથડ છે કે નંબરિંગ કરતા જવાનું, અહીંયા ફૂલ સ્ટોપ આવે એટલે નંબર બદલી નાખવાનો, બરાબર. તો વી હેવ લર્ન ઇન ક્લાસ 9, 9મા ધોરણમાં તમે ભણ્યા છો, ધેટ ડ્યુરિંગ કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, એટમ્સ ઓફ વન એલિમેન્ટ, એક તત્વના અણુઓ, ડુ નોટ ચેન્જ ઇન્ટુ ધોઝ ઓફ અનધર એલિમેન્ટ, એક તત્વના અણુ એ બીજા તત્વની અંદર ફેરફાર થતા નથી, બરાબર. નંબર 2, તો બીજું આ 9મા ધોરણમાં આપણે આ પહેલી વસ્તુ શીખ્યા હતા. 9મા ધોરણમાં બીજું શું શીખ્યા હતા? તો કે nor do atoms disappear from the mixture or appear from elsewhere. એટલે અહીંયા પેલો દ્રવ્ય સંચયનો નિયમ, આપણે જે લો હતો ને પેલો, કઈ ગયો લો? પેલો લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. તો એ લો શું હતો? તો કે કોઈ પણ એલિમેન્ટ હોય, કોઈ પણ તત્વ હોય, એનો પ્રોડક્શન પણ નથી થતું અને એને ડિસ્ટ્રોય પણ નથી કરી શકાતું. તો અહીંયા પણ જે એટમ્સ, કોઈ પણ એલિમેન્ટ્સના એટમ હોય છે એ બીજામાં ફેરફાર નથી થતા. નોર ડુ એટમ ડિસએપિયર, કે અદૃશ્ય થઈ જતા નથી, કે નાશ થઈ જતા નથી. ઓર એપિયર ફ્રોમ એલ્સવેર, બીજે કંઈ જતા રહેતા પણ નથી, બરાબર. નંબર સી, એકચ્યુઅલી શું થાય છે? એકચ્યુઅલી એટલે હકીકતમાં. આપણે બોલીએ છીએ એકચ્યુઅલી રોજે રોજ, પણ એનો મિનિંગ શું હકીકતમાં? એકચ્યુઅલી કેમિકલ રિએક્શન ઇન્વોલ્વ the breaking and making of bonds
between atoms to produce new substance. બે અણુઓ વચ્ચે જે બોન્ડ હોય છે, આપણે 9મા ધોરણમાં બોન્ડ શીખ્યા હતા, બરાબર? પેલું સહસંયોજક બંધ, હાઇડ્રોજન બોન્ડ, બરાબર? તો એ બધા જે બોન્ડ શીખ્યા હતા, એ બોન્ડ જે છે એ બોન્ડનું બ્રેકિંગ એટલે બોન્ડ તૂટવું અને બોન્ડ બનવું, બરાબર? તો એ બંનેનું તૂટવું અને બનવું એ એક કેમિકલ રિએક્શન છે. એની અંદર આ જ વસ્તુ થાય છે. કોઈ પણ સબસ્ટન્સ તો આપણી જિંદગીમાં પણ આવું જ થતું હોય છે. આપણી જિંદગીમાં અમુક બોન્ડ આપણા જે હોય એ તૂટી જાય, બરાબર? અમુક ફ્રેન્ડ આપણા છૂટી જાય, તો છૂટી ગયા એટલે કે મરી ગયા થોડી કહેવાય, બરાબર? અને નવા ફ્રેન્ડ આપણા બની જાય, બરાબર? તો જે છૂટી ગયા એ મરી ગયા, એનો નાશ થઈ ગયો, બરાબર? અને નવા બન્યા એ પહેલાં હતા તો ખરા જ ને, આપણા ફ્રેન્ડ નહોતા પણ એ પહેલાં અસ્તિત્વમાં તો હતા ને, એટલે એ કંઈ નવા પ્રોડ્યુસ થયેલા તો છે નહીં, બરાબર? તો એ વસ્તુ અહીંયા આગળ આપણે, તો કેમિકલ રિએક્શનમાં એકચ્યુઅલી શું થાય છે? બ્રેકિંગ એન્ડ મેકિંગ ઓફ બોન્ડ્સ બિટવીન એટમ, બરાબર? ત્યાર પછી ડી, યુ વિલ સ્ટડી, બરાબર? તમારે જે અભ્યાસ કરવાનો છે એ અબાઉટ ટાઈપ્સ ઓફ બોન્ડ. તમારે જે અભ્યાસ કરવાનો છે શું છે? આ જુદા જુદા જે બોન્ડ છે એનો અભ્યાસ કરવાનો છે, ફોર્મ્ડ બિટવીન એટમ્સ ઇન ચેપ્ટર 3 and 4. તમારું ચેપ્ટર 3 and 4 છે, એની અંદર આ બધા બોન્ડ્સ આવે છે. જો બોન્ડિંગ ઇન કાર્બન, બરાબર? કોવેલન્ટ બોન્ડ, સહસંયોજક, બરાબર? પછી સેકન્ડ બોન્ડ છે આમાં કાર્બનના જ બધા છે. આગળ જે તમારું ત્રીજું પ્રકરણ છે એની અંદર આવશે, બરાબર? જુદા જુદા બોન્ડ, 4 પ્રકારના બોન્ડ હોય છે ટૂંકમાં, બરાબર? તો અહીંયા ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શનમાં આપણી પહેલી ટાઈપ તો કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન રિએક્શન આપણે સમજીએ એ પહેલાં એક એક્ટિવિટી કરીએ છીએ. તો એક્ટિવિટી જ્યારે પહેલી મેં ચલાવી ત્યારે મેં એક્ટિવિટી માટે કહી દીધું હતું કે એક્ટિવિટીમાં શું કરવાનું, તો કે એક્ટિવિટીની અંદર આની અંદરથી જે તમારા સાધનો એટલે પેરિફેરલ કે સબસ્ટન્સ કે જે છે ઇન્સ્ટ્રુમેન્ટ કે એ બધું એ 5 વસ્તુ તમારે અલગ કરવાની હતી, બરાબર? તો અહીંયા શું કરવાનું, તો પ્રોસેસ, ટેક અ સ્મોલ એમાઉન્ટ ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું થોડુંક લો ઓર ક્વિક લાઇમ ઇન અ બીકર, બરાબર? તો કેલ્શિયમ ઓક્સાઇડ લો અથવા તો ક્વિક લાઇમ લો. ક્વિક લાઇમ એટલે શું? લીંબુના ફૂલ, બરાબર? ઇન અ બીકર. પછી શું કરો, તો કે સ્લોલી એડ વોટર ટુ ધીસ, એટલે પહેલાં આ કેમિકલ લઈ લેવાનું છે અને પછી એમાં પાણી ઉમેરવાનું છે, બરાબર? ઘણી પ્રક્રિયા એવી હોય કે પાણી હોય ને એની અંદર આપણે ધારો કે મીઠું હોય તો પાણીની અંદર આપણે મીઠું ઉમેરીએ છીએ. અહીંયા શું કરવાનું છે? મીઠાની અંદર પાણી ઉમેરવાનું છે એવું કહે છે, બરાબર? પછી શું કરવાનું? ટચ ધ બીકર એઝ શોન ઇન ધ ફિગર 1.3. હવે આટલું કરીને તમારે શું કરવાનું? તમારો જે આ ગ્લાસનું બીકર છે એને તમારે ટચ કરવાનું છે, અડવાનું છે, બરાબર? તો જ્યારે અડવાનું હોય કોઈ પણ વસ્તુને અડવાનું હોય તો એમાં કયું તમારું ફેરફાર આવશે? તો ચેન્જ ઇન ટેમ્પરેચર આવશે ને,
બરાબર. તો ચેન્જ ઇન ટેમ્પરેચર માટેની આપણી બે પ્રક્રિયાઓ કઈ હતી? એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક. બરાબર. તો એ અહીંયા આગળ પ્રક્રિયા થશે. બરાબર. હવે પછી શું કરવાનું? તો ડુ યુ ફીલ એની ચેન્જ ઇન ટેમ્પરેચર? ટેમ્પરેચરમાં કોઈ ફેર પડ્યો? હવે આ જો હવે આપણે જ્યારે ગ્લાસનું બીકર લીધું હોય ત્યારે કંઈ ગરમ કરી તો લીધું ના હોય. બરાબર. તો એ ઠંડુ જ લીધું હોય, એની અંદર આ તત્વો ઉમેર્યા, તો અહીંયા આગળ શું થશે? તો ગરમ થશે. શું થશે? હા, તો આપણે ગમે તેવું કરીએ તો કોઈ માણસ ગરમ થાય જ. બરાબર. તો હવે રિએક્શન દરમિયાન શું થાય છે? તો અહીંયા ફિગર 1.3 ફોર્મેશન ઓફ, એટલે આવું કરતાં શું બને છે? તો પ્રોડક્ટ શું બને છે? ફોર્મેશન ઓફ સ્લેક્ડ લાઇમ બાય ધ રિએક્શન ઓફ કેલ્શિયમ ઓક્સાઇડ વિથ વોટર. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી સ્લેક્ડ લાઇમ બને છે. બરાબર. તો આ સ્લેક્ડ લાઇમ શું છે એનું તમારે ગુજરાતી શોધવાનું. બરાબર છે. ચલો, હવે કેલ્શિયમ ઓક્સાઇડ રિએક્ટ વિગરસલી. બરાબર. આ પ્રક્રિયા કંઈ શાંતિથી થતી નથી. વિગરસ એટલે તોફાની, ભયાનક રીતે. બરાબર. આપણે પણ તોફાન કરીએ તો આપણા શરીરમાં શું ફેરફાર આવે છે? ટેમ્પરેચર થાય છે. તો અહીંયા વિગરસલી એ વિથ વોટર સાથે પ્રક્રિયા કરે છે, રિએક્ટ કરે છે ટુ પ્રોડ્યુસ, અને એનાથી શું બને છે? પ્રોડ્યુસ સ્લેક્ડ લાઇમ. આ સ્લેક્ડ લાઇમ શું છે? એ તમારી પ્રોડક્ટ છે. બરાબર. તો એ બને છે. અને આ સ્લેક્ડ લાઇમનું કેમિકલ ફોર્મ્યુલા શું છે? કેમિકલ નામ શું છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પ્રક્રિયા દરમિયાન શું રિલીઝ થાય છે? તો રિલીઝિંગ અ લાર્જ એમાઉન્ટ ઓફ હીટ. હવે અહીંયા હીટ પ્રોડ્યુસ થઈ તો એક્ઝોથર્મિક. હીટ પ્રોડ્યુસ થઈ તો એક્ઝોથર્મિક. બરાબર. હવે આ જે છે એ શું છે તમારું? આ શું છે? કેમિકલ ફોર્મ્યુલા. બરાબર. આ નીચે લખેલું છે એ શું છે? તો કે વર્ડ ઇક્વેશન. બરાબર. તો આ છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ એ સોલિડ છે. બરાબર. CaOS પ્લસ H2O લિક્વિડ, પાણી ઉમેરીએ છીએ એટલે લિક્વિડ. પ્રોસેસ થાય છે. હવે આને તમે અહીંયા તમારે અહીંયા ભલે નથી લખેલું પણ આપણે લખવાનું, કારણ કે આને જો ક્વિક લાઇમ લખેલું હોય, સ્લેક્ડ લાઇમ લખેલું હોય, હવે આ ક્વિક લાઇમની નીચે પણ આપણે લખવાનું, કારણ કે અહીંયા ઉપર તો ક્વિક લાઇમ લખેલું નથી. હા, તો અહીંયા આગળ આપણને શું લખેલું છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. તો આ તમારું વર્ડ ઇક્વેશન થયું. વોટર. અને આ સ્લેક્ડ લાઇમ શું છે? તો સ્લેક્ડ લાઇમ તમારું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. અને આ હીટ પ્રોડ્યુસ થાય છે. બરાબર. તો હીટ રિલીઝ થાય છે. અહીંયા પ્રોડ્યુસ થાય છે મીન્સ રિલીઝ થાય છે. બરાબર. તો આ એક ઇક્વેશન છે. બરાબર. તો હવે આ કોમ્બિનેશન રિએક્શન છે. તો શું કોમ્બિનેશનમાં શું થયું? તો અહીંયા કોમ્બિનેશન રિએક્શનનું હવે ડેફિનેશન આવશે, અથવા તો એનું અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે ઇન ધીસ રિએક્શન, એટલે ધીસ રિએક્શન એટલે કોમ્બિનેશન રિએક્શન, કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ વોટર કમ્બાઇન એટલે શું? કોમ્બિનેશન એટલે કમ્બાઇન એટલે ભેગું થવું. ટુ ફોર્મ, બે અલગ અલગ તત્વો ભેગા થયા ટુ ફોર્મ અ સિંગલ પ્રોડક્ટ. બે અલગ અલગ ભેગા થઈને સિંગલ પ્રોડક્ટ બને છે. બરાબર. ખબર પડી ગઈ? તો આપણે એને શું કહેવાય? શરબત. બે ત્રણ અલગ અલગ વસ્તુ ભેગી થઈને એક જ વસ્તુ બને છે ને, જેને આપણે શું કહીએ છીએ? શરબત. બરાબર. તો સિંગલ પ્રોડક્ટ બને છે. એટલે આની
કોમ્બિનેશન રિએક્શનની કોમન ડેફિનેશન શું? બરાબર, તો આ પ્રોડક્ટ કઈ થઈ? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, તો આ તમારું નંબર 1. તો સચ અ રિએક્શન એટલે કે એવું રિએક્શન ઇન વિચ આ ડેફિનેશન થઈ તમારી. A single product is formed from two or more reactant is known as a combination reaction. તો આ 2 નંબર એ શું થયું તમારું? ડેફિનેશન. તો હવે આ જે વસ્તુ છે, બરાબર છે, એને મારે રાઇટ ડાઉન કરવું હોય તો હું કેવી રીતે કરીશ? કોમ્બિનેશન રિએક્શન તમારે બતાવો તો કેવી રીતે લખેલું છે? કોમ્બિનેશન રિએક્શન ક્યાં છે? હાથ હટાઈ દેવાનો તરત. બરાબર છે, તો અહીંયા જ્યારે હું રાઇટ ડાઉન કરીશ આ પેરેગ્રાફને, હું રાઇટ ડાઉન કરીશ તો સૌથી પહેલાં હું શું લખીશ? ડેફિનેશન. હું સમજીશ કેવી રીતે? કારણ કે મને જ્યાં સુધી આનો મતલબ, આ રિએક્શનમાં આવું થાય છે એવું જ્યાં સુધી મને ખબર ના હોય, એનો મતલબ જ ખબર ના હોય, તો હું શું કરીશ? કશું જ નહીં. બરાબર, તો હું સૌથી પહેલાં શું લખીશ? આને ડેફિનેશન. અને આપણું જે મટીરિયલ છે એમાં પણ ડેફિનેશન પહેલાં લખેલી હશે. બરાબર, ડેફિનેશન આવી ગઈ. હવે મને ખબર પડી ગઈ કે આમાં આવું થશે. ત્યાર પછી તમારી એક્ટિવિટી. બરાબર, અને આ જે લખેલું છે અહીંયાથી આ પહેલી 2 લાઈન છે એ શું છે? તમારું કન્ક્લુઝન. શું છે? પણ એ કન્ક્લુઝન શેના આધારે? આ ડેફિનેશનના આધારે. એટલે હવે બાકીની જે ટાઈપ્સ છે એમાંથી મારે કેવી રીતે કરવાનું? તો પહેલાં ડેફિનેશન શોધવાની અને પછી એક્ટિવિટી કરવાની. બરાબર, ચલો, સારું, બરાબર.